રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે। આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે પણ ઉપસ્થિત રહેશે અને વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરશે। સરકાર દ્વારા સુરત, વલસાડ અને નવસારી સહિત રેડ એલર્ટવાળા તમામ જિલ્લાઓમાં મંત્રીઓ અને પ્રભારી સચિવોને તાત્કાલિક મોકલવામાં આવ્યા છે। વહીવટીતંત્રને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંપૂર્ણ સતર્ક રહેવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ કરીને વલસાડમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયેલો છે અને પર્ટિક્યુલરલી ઉમરગામ તાલુકામાં જ્યાં છેલ્લા 24 કલાકમાં 43 ઇંચ જેટલો વરસાદ પડેલો છે, જેના કારણે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રિકોશનના ભાગરૂપે આપણે ગઈકાલથી જ ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ ડિપ્લોય કરેલી અને એડિશનલ પણ આપણે રાત્રે જ ટીમ્સ મૂવ કરી અને કલેક્ટર શ્રી વલસાડના હવાલે મૂકેલી છે। એની સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા આદેશથી જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એમને પણ તાત્કાલિક વલસાડ જવા માટે આદેશ કરવામાં આવ્યો છે।